દાખલા નંબર 7 AB બરાબર 3.4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું છે અને એનો લંબ દ્વિભાજક રચવો. તે કેન્દ્ર C માંથી પસાર થાય છે કે કેમ તે જોવાનું છે. જે દાખલા નંબર 6 છે એમાં AB છે જીવા છે ને અહીંયા આપણે AB છે વ્યાસ લેવાનો છે. તો મેં અહીંયા 3.4 સેન્ટીમીટરનું સ્કેલ વડે 3.4 સેન્ટીમીટરનું માપ લઈ અને આપણે વર્તુળ દોરવાનું છે. હવે એમાં આપણે કેન્દ્રમાંથી પસાર થાય એવો એક વ્યાસ દોરીએ. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા. છઠ્ઠા દાખલામાં જીવા છે ને અહીંયા છે એ AB છે વ્યાસ છે. હવે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો લંબ દ્વિભાજક દોરવા માટે એ બિંદુથી આપણે ચાપ દોરીએ અનુકૂળ ત્રિજ્યા વડે. ત્રિજ્યા એટલી લેવાની છે કે એથી ચાપ મારો અને બીથી ચાપ મારો એ છેદે. એટલે અહીંયા એક બિંદુ મળશે, ધારો કે C છે. એ જ રીતે નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ એથી અને બીથી. તો અહીંયા ચાપ બિંદુનું નામ આપીએ D. હવે બંને ચાપને આપણે જોડીએ એટલે એનો લંબ દ્વિભાજક થાય. આ બંનેને જોડશો એટલે એક આ કેન્દ્રને આપણે C કહીએ તો એ ક્યાં કેન્દ્રમાંથી પસાર થાય છે. જુઓ વ્યાસ લ્યો, આ કેન્દ્ર છે C છે, 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું C કેન્દ્રવાળું એક વર્તુળ દોરો. એનો વ્યાસ AB લ્યો, એનો લંબ દ્વિભાજક દોરો. તો આ છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે પગલાં લખીએ. .4 સેન્ટીમીટર વ્યાસવાળું એક વર્તુળ દોરો. કેન્દ્ર C છે. બીજું, હવે વ્યાસ AB નો લંબ દ્વિભાજક દોરો. આ લંબ દ્વિભાજક કેન્દ્ર C માંથી પસાર થાય છે. છઠ્ઠા દાખલામાં જીવા છે ને આમાં છે વ્યાસ છે. હવે દાખલા નંબર 8 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેની કોઈ પણ બે જીવા દોરો. આ બે જીવાના લંબ દ્વિભાજકની રચના કરો અને તે ક્યાં છેદે છે આપણે જોવાનું છે. ચાલો માપ લઈને આપણે એક વર્તુળ દોરીએ. 4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું છે. આ રીતે સ્કેલ વડે તમે તમારી સ્કેલ વડે 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે, આમાં વ્યાસ હતું, આમાં ત્રિજ્યા છે. ચાલો આપણે એક પહેલાં કેન્દ્ર નામ આપીએ. કેન્દ્રને C નામ આપીએ. પછી વર્તુળ દોરીએ. આમાં મોટું દેખાય એટલે મેં ચોક્કસ માપ નથી લીધું,
તમારે ચોક્કસ માપ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું લેવાનું છે. હવે એમાં આપણે 2 જીવા જ જોઈએ. કોઈ પણ 2 જીવા આપણે દોરીએ. કોઈ પણ 2 બિંદુને જોડો એટલે એક જીવા થાય. ધારો કે આ AB છે એ જીવા છે. એ જ રીતે હવે આપણે બીજી એક જીવા લઈએ C અને D. હવે બંનેના આપણે લંબ દ્વિભાજક દોરવાના છે. લંબ દ્વિભાજક દોરવા માટે A થી ચાપ, B થી ચાપ. એ જ રીતે આ સાઈડ A થી ચાપ, અહીંથી છેદે એ રીતે. પછી આ બંનેને જોડીએ. આ એનો લંબ દ્વિભાજક છે. એને આપણે L કહીએ. અને આ બીજું છે એનો લંબ દ્વિભાજક દોરીએ. એ જ રીતે એનો આપણે લંબ દ્વિભાજક બંનેને જોડીએ. આને આપણે એમ કહીએ. તો આ બંને છે એ કેન્દ્ર C માંથી પસાર થાય છે. આપણે એના પગલાં લખીએ. રચનાના પગલાં. પેલું લખો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને C કેન્દ્રવાળું વર્તુળ દોરો. તેમાં 2 જીવા AB અને CD દોરો. પછી હવે ત્રીજું જીવા AB નો લંબ દ્વિભાજક રેખા L દોરો. ચોથું તે જ રીતે જીવા CD નો લંબ દ્વિભાજક M દોરો. આ બંને જીવાના લંબ દ્વિભાજક બંને જીવાના લંબ દ્વિભાજકો કેન્દ્ર C માંથી પસાર થાય છે. તમે જોશો તો બેયના લંબ દ્વિભાજક કોઈ પણ જીવા ગમે ત્યાં દોરેલી હશે, કોઈ પણ 2 જીવાના લંબ દ્વિભાગ છે એ કેન્દ્રમાંથી પસાર થાય જ. દાખલા નંબર 9. O શિરોબિંદુવાળો કોઈ પણ એક ખૂણો કોઈ પણ માપનો લેવાનો છે. તેના એક ભુજ ઉપર A બિંદુ લેવાનું છે અને બીજા ભુજ ઉપર એટલે કે બીજા કિરણ ઉપર B બિંદુ લો.
એવી રીતે લેવાનું છે કે તે બેયનું માપ છે સરખું થાય. પછી એના લંબ દ્વિભાજક દોરવાના છે. આપણે સરખું માપ લેવા માટે એક બિંદુ અહીંયા લઈએ, અહીંયા આપણે એ બિંદુ લઈએ, અહીંયા આપણે બી બિંદુ લઈએ. હવે આપણે OA અને OB ના લંબ દ્વિભાજક દોરવાના છે. તો લંબ દ્વિભાજક દોરવા માટે એ જ રીતે આ બાજુ આપણે ચાપ દોરીએ, એ બિંદુથી દોરવાની છે. આ બંને બિંદુને આપણે જોડીએ, આને આપણે L કહીએ. એ જ રીતે OBનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો OBનો લંબ દ્વિભાજક દોરવા માટે એક બિંદુ અહીંયા આવશે, એ જ રીતે અને બીજું બિંદુ અહીંયા આવશે. ફરીથી આપણે એને પણ જોડીએ, બંને જ્યાં છેદે છે એને આપણે P બિંદુ કહીએ. તો PA બરાબર PB. તો આપણે અહીંયા આને જોડીશું, PA અને PB સરખા માપના થાય છે કે કેમ તે જોવાનું છે. ચાલો હવે આપણે રચનાના પગલાં લખીએ. પહેલું, કોઈ પણ માપનો ખૂણો MON N દોરો. બીજું, OM કિરણ ઉપર A અને ON કિરણ ઉપર B એવી રીતે લો કે જેથી OA બરાબર OB થાય. ત્રીજું, OA નો લંબ દ્વિભાજક L દોરો. તે જ રીતે OB નો લંબ દ્વિભાજક M દોરો. બંને લંબ દ્વિભાજક છેદે છે તે બિંદુને P કહો. પછી આ P બિંદુ છે, PA
પીએ અને પીબી જોડો. પછી જો તમે દ્વિભાજક આ રીતે માપશો તો બંને સરખા થશે. દ્વિભાજકથી વડે પીએ અને પીબી માપતા બંને સરખા માલુમ પડે છે. આ બંને દ્વિભાજકથી માપશો તો બંને સરખા દેખાય છે. પહેલાં ખૂણો દોરવાનો છે MON, પછી એ અને બી બિંદુ એવી રીતે લેવાના છે કે આ બે સરખા માપના થાય એ રીતે માપીને લેવાના છે. પછી OA નો લંબ દ્વિભાજક દોરવા માટે ઉપર નીચે ચાપ દોરો, એને જોડો, એને L નામ આપો. પછી OB નો લંબ દ્વિભાજક દોરો, એ બંને બિંદુને જોડો, એ જે છે એને આપણે M નામ આપીએ. પછી જે બંને જે લંબ દ્વિભાજક જ્યાં છેદે છે તે બિંદુને P નામ આપીએ. પછી S સાથે જોડો એટલે PA અને B સાથે જોડો એટલે PB. આ બંને છે એને આપણે દ્વિભાજકથી જ્યારે માપીએ તે બંને સરખા જણાય છે.